ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ સદાય મજામાં? ભાઈ ટાઈમ થઈ ગયો હે કંઈક 8 જેવું થઈ ગયો હે, અને અમે ધીમે ધીમે જઈએ છીએ ખેતરમાં. જય શ્રી કૃષ્ણ દાયરાને ને નેદવા જો ઉપડી ગયા અમારે ધંધે. સવારનું બધું કામ કરી યાક રોટલા બપોરનું કરી હીરાવીને નીકળી ગયા. મામા હે ને હતા પર ગયા, હતા પર ગયા હે મારા માસા ભેગા. દૂધ ચડાવવા જતા હતી કે હાલ નથી ગયા હે. નથી હે ને જાહા પર તો જાહે ને તો જાહે અરુણને જરીક એને મજા નથી એટલે હા. ને હાલો હવે હે ને અમે હાઈરી સડી જાય ભૂગી તો મંડી નેદવા ને કાલ વરસાદ નામી આવી ગયો. ભાંગી જાય ને એવો ઢેફલિયું ભાંગી જાય ને એવો આવી ગયો. હવે ફરિયા બાઈને એમ નામી નીકળી ગયા હતા. આજ હવે શું કરે. અને એમાં એવું હતું અમારે આવા હું વધારે હતો, આંબેડીમાં નહોતો, બજાણામાં નહોતો, અહીંયા વધારે હતો. અહીં વધારે હતો. હું આ ટોરના ઓલા ઢેફા ઉખેડા ભાંગવા આવ્યો હતો. અને અમે જો અહીંયા ત્યાં પૂગી ગયા. હવે હે ને હાલો મંડી નેદવા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 9:30 ને આપણે હે ને ઘરે ચા કરવા જવું હે. જોકે અહીંયા આવ્યો ને હારે થોડીક લીધી ને તેમ થયું કે આ ઢેફલા તો હા ભાંગી જાય છે. તો હાલો આપણે હે ને હાથી જોડીએ આગળ નેદવાનું હે ને ત્યાંથી આમ આગળ હાથી જોડી તો નેદવામાં ફેર પડે ઘણું. ને હાથી હાલી જાય, વળી વરસાદ થાય તો આ બાજુ અમારે હાલીએ નહીં. જો નેદે ને ત્યાંથી અહીં સુધી પૂગી ગયા છે. ને જ્યાં પાડોશીને લોટીઓ લઈ આવ્યો ત્યાં 7 ઇંચના ગાળે જ હે ને હાંકી નાખો. આમ સૂટ હાલે ને ત્યાં પાર્યું જેવું જમાં થતું આવે હે. ચાર્યું પારી કરી દઈએ. નામી જ આવે આવી પારી જ કરી દઈએ. સૂટી બેલી હાંકી હોય ને એની વેરી. અને હવે હે ને આપણે આ બધું તો આમ હાંકી જ નાખવાનું હેઠા સુધી. આપણે હે ને પેલા ચા કરતા આવી ને બાજુ જોમાંથી અહીં હેઠે પૂગશે ને ત્યાં ચા થઈ જાય. અહીંથી છે અમારે જા 17 તારીખની જેલી કેટલી ફેર પડી જાય. આ એરીથી આમ 17 તારીખની આ બધી અહીંયા 17 તારીખની પછી એક દીનો ફેર આવી છે આમાં. અહીંથી આ 18 તારીખની. ના વાર માંડવી નામી છે અટાણે. હવે ને હાલો ચા કરી આવીએ આપણે. હજી અમારે ચા પાણી આવી ગયા હે. અમે એક ઉથલ મારીને બીજી ઉથલ જાય છે. અહીં કોઈ ગાતા હતા પછી હાથીનું નાખવાનું થયું. બે નેદી ને ચા ઠાવકો બહેનો ઠાવકો બહેનો ડબલ બિસ્કટ વાળા બેન ભલે ડબલ બિસ્કટ હોય પણ ખાઈતા નામી લાવું ને સલગ તો વાટકો દૂધનો ભરી બિસ્કટ ઓલા આ બિસ્કટ તૂટી જાય તો ઓલો બિસ્કટ કાપીને આમાંથી ગરમ દઈ દે ખાઈ નામી લેવાય કે એમાં ફિગરું ના દેવાય. હા ચા એવો બન્યો હતી આમ સામું ખડ આલીએ ને આમ દેખાય મને કે અહીંયા ખડ હશે ઘણો ફેર પડે આમ દે હાથી એમાં આખ્યું ને તો ફેર પડે. ફેર તો પડે. જે આમ હોય ને બધું કંઈક લે ઉપડું જાય છે રાપમાં અને કંઈક દટાઈ જાય છે. હાલો બીજો ડોજ. અને આ ઈસા કરે ને ભાઈ બીજી ફેર લે કોક કરે થનાઈ બહુ એવું ના હોય. જરા ખાટન થઈને પછી એમને ફરમો છૂટી ગયા હોય તો પાછા વીતી દેજે. નામી હાલવું જોઈએ. ઈ તો નામી જ હાલશે બેન. આ નહીં હે ને બીજો હે કે ત્રીજો? બીજો બે ડોજ મારી ને આમાં હું ખડ દેખાય આમ કરે ને. હલો હવે હે ને
આ મંડે નેદવાનું ઉમંડું હાથી હાંકવા આમ હાલી જાય પછી અહીંથી વળી આમ લેવાનું હાલો અગિયાર વાગ્યા ને આવી ગયો ભાઈ તમે કેમ આવતા હવે આમ ધીમો પડ્યો હું દકતા વડે સાટે કાલથી વધુ આવ્યો હો કાલથી વધારે આવ્યું કાલે મારે ગાડી સુધી આમ દેખાડો ગયો તો આપણું ટ્રેક્ટર હેઠા પડ્યું ત્યાં બે ઉથલ રહી ગઈ હાલો ભાઈ ટાઈમ થયો છે 12 સવા 12 જેવું થયું છે અને વરસાદ જે હજી ઠમ ચાલુ જ છે જોકે આમ ખેતરમાં જઈ બેઠોલે પાણી છે હવે પાછો વધારે આવે જ છે પાણી તો હારા આમ છે ને પાવાની જરૂર ના પડે નામી અને વરસાદ ચાલુ છે ને તે જો અહીંયા ચાટપટી હાલે છે ચાટપટ્ટી બનાવવાનું છે વરસાદ આવ્યો તો સવારના હેક રોટલા તા કરીને ગયા હતા કે આવીને આપણે ખાવાની જરી 1 વાગ્યા જેવી તાતા વરસાદ આવ્યો એ ફૂઈકીએ જાવું હોય કે હું આવશે ખરો તાતા આમ ઝાડવે વહી જાય સીવ બની ગયું ત્યાં એવો વરસાદ આવ્યો પાંખ બોલતી એવી અને નહીં હાઈ એટલે તા કંઈક ને કંઈક આપણે કહેતા હતા આગળ વિડીયોમાં કે કંઈક ને કંઈક વરસાદ આવી ગયા તો થયું હા આપણે જો વેરું આવી ગયું તો ક્યારે તમે બેઠી તો ખાવાનું કરી જાવા ભૈસું ને નાખી મેંદા લોટ હા મીઠું અંદર નાખી લોટ બાંધી લીધો અને તેલ મૂકી દઈ મળતા જઈને કરતા જઈ ચાટપટ્ટી ગાંઠિયા બનાવી નાખી એટલે નાસ્તો કરવાની મજા આવે જાવ કઈ ચાટ મસાલો લેતા આવજો કઈ વાંધો નહીં કાલે કાલ ભૂલી ગયા હતા આપણે એમાં એવું છે કે કામ હોય તો એ નાસ્તાની જરૂર હા અને કરવાનું વેરું ના આવે અને હવે અટાણે તો મેળવી હોતી જેમ એક દી નહીં રહ્યા સહી કરતા એવું છે લે સહી નાસ્તો કરવાનું કોઈ નૈવરેજી કર્યું બીજું હા ના આજ બની જાય એટલે હવે ભલે ને કામ હોય તો નાસ્તો કરવાનો થઈ ગયો ને કમ્પ્લેન કરી ભલે હાલો બનાવી નાખવી જવું ને પછી બપોરા કરી નાખીએ હા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4 ને આપણે થઈ અને હવે એને ઉપલા થાકી ચક્કર મારવા જાઉં અને ગારો હારામાં હારો હે ગરાય છે નહીં અને આની કપડાં ધોવાના લીધા અને અમારે હજી છે ને ચા પાણી પીવાનું બાકી છે હું પાછો આવું પછી ચા પાણી કરી બધા કપડાં ધોઈ લઈએ હાલો ખેતરમાં ચક્કર મારતા આવી અહીંયા જો કે અમારું બળ નાખેલ છે ને આ જો ભી હું અહીં બાંધતા નથી કે હું આ બવાડો જણ વધારે ખાતર હોય ને તો ઓકે અહીંથી કમ્પ્લીટ છે હાલો હવે છે ને ખેતરમાં ચક્કર મારતા આવી હાલો ભાઈ આપણે છે ને ઉપલા ભાગમાં આવી ગયા છીએ અને આ ભાગમાં છે ને હે મોરું હે કોઈ વડું હતું ને એ બાકી બહુ ઝીણું તો આમાં બિયારો છે ને શું કે હાથી 2-3 ખરી ગયા જે વડું છે ને એ જ આવી રીતના પીળું પડી ગયું છે મરી ગયું છે ઘણું આવી કંઈક ગિરનાર છે જ્યાં બધા પીરા પડી ગયેલ છે જેમાં ખડ નથી એવું કોઈ ખડ નથી છે ને એ વડું છે મોરું હે બાકી હવે આ વરાપ થાય એટલે પાછો હાથી નીંજોડવું અને પારીયું ચડાવી દેવી છે
કહેતા ખડ કે આપણે ખડ બહુ છે, ખડ બહુ દવા ઓલી લાગી ગઈ એટલે હે ને વાંધો નથી. એ તો હજી અહીં જો કે જોવા જ નથી એમાં. તો એમ કહેતા ખડ આપણે છે, ખડ છે ના વડું વડું ફેરનું તો વાંધો નથી, લેવાઈ જાય. જો અહીંયા જારી વડું વડું છે ને એ બરી ગયું હે. આ ના પડીને તો એમને જો એમને તૂટી જાય આમ. જા આ થાળી જોઈ એનું એટલે વાંધો નથી. સારું કરી ગયા. હાલો હવે હે ને ચક્કર મારી લે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે, ઠીક 9 જેવું થયું હે. અને જો વ્યારું પાણી કરી લીધા હે ને આ હે ને ગામમાં દૂધ દેવા ગયા હતા કે ખાઈ લઈ આવ્યા. એ આવીને કરબારા એમાં મંડાઈ ગયા હતી, કંઈક મીઠી હતી કંઈક તુરી હતી. જેમ બધા કહેતા હતા ભવના લઈ આવજો, આવ્યું જઈ લઈ આવે ને તો અમુક તો હાવ એમ થાય કે આમ સાપી ભરાવો થાય. ભાઈ ના નીકળ્યા ને અવર છે એક એક આવે ને એવું થાય. કોઈ એવું ના લઈ આવજો, અમુક અસલ હતી. એ આજ થાય ને બેસવાવાળો એવો તો લઈ આવ્યા હતા. આપણે જો ચાટ પડી કર્યા હતા ને એમાં ચાટ મસાલો નહોતો, તો એ નાખ્યું તો અસલ લાગે. મસાલો હતો ને એ દૂધ દેવા ગયા ને લઈ આવ્યા. આપણે એમાં નાખી અને ફેરવી નાખ્યું. વિના વિના આમ ના ભાવે, ઉતારી લઈને ખાઈ લઉં પણ એ ના આવે. જે આપણે આમાં ફેરવાઈ ગયું બાર લેતા મામાઈ વહેલું નાખેલું હતું. પછી રામાયણ જોઈ બેઠા આ દૂધ લઈને આવ્યા હતા અને એમાં ભૂખા પેટની ગોળી પી હાલો ઓલી ગોળી પી લઉં. હવે આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા ગમ્યો એટલે શું કહેવાય. જય શ્રી કૃષ્ણ.